આ છે પાયોનિયર હાઈસ્કૂલ રોડ અને તેનો ફૂટપાથ, જે જોઈ શકો છો, જેની પરિસ્થિતિ પણ સારી દેખાય છે અને તે પણ તમે જોઈ શકો છો. પરંતુ પબ્લિકના પરસેવાના પૈસા અઢળક આવેલા હોય તેને પાછા થોડા જવા દેવાય. આ તેને ઉખેડી નાખ્યા, આ તેને ટ્રેક્ટરમાં ભર્યા અને બીજે પધરાવી દીધા. બધાનું સચવાઈ ગયું અને પોતાનો પરિવાર પણ ખુશ. નાગરિકોનું જે થવું હોય તે થાય, સરકારનું નામ પણ બગડવું હોય તો બગડે. આપણે છેલ્લા ભેગું કરાય તેટલું કરી લેવાનું. આ ફૂટપાથ નવા નકોર બનતા પહેલાં જ તેની ઉપર ઊભા રહીને એક પણ રૂપિયો સરકારને ટેક્સ કે ભાડું આપ્યા વિના ખાલી વચેટિયાઓને ફોડી લારીઓ નાખી દેવા માટે તૈયારીઓ પણ થઈ ચૂકી છે. આણંદના તો મોટા ભાગના નાગરિકોને ખબર છે કે આ ફૂટપાથનો ખર્ચો નાગરિકો માટે નહીં, પરંતુ લારી ગલ્લા અને પાથરણા મફત જે ઊભા રહે છે તે માટે જ છે. સરકારને છેતરે છે. જુઓ, એની પૂરેપૂરી તૈયારીઓ તમે જોઈ શકો છો. જૂના પથ્થરો પણ ઉખાડેલા જે પથ્થર છે તે સારી એવી કમાણી આપી જતા હશે. હાલ સાહેબોની વિષય આગળીઓ ઘીમાં છે, પછી પોલ ખુલશે ને ત્યારે તો પૈસા પેટમાં ઉતરી ગયા હશે. હાથમાં શું આવશે? કશું નહીં. વહીવટદારો છાપ નહીં સુધારે ને તો ચોક્કસ નાગરિકોની નફરતના કારણે પાર્ટીને નુકસાન ભોગવવાનો વારો આવશે. તેમાં કોઈ બેમત નથી. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.